નિલિપ્ત રાયની દેખરેખમાં અમદાવાદમાં મેગા ડિમોલિશન, દરિયાપુરમાં કુખ્યાત જુગારી ગોવિંદના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યું બુલડોઝર। આરોગ્ય કર્મચારીની હડતાળને મંત્રી ઋષિકેશ પટેલે ગણાવી અયોગ્ય, બોલ્યા હડતાળ સમેટો નહીં તો સરકાર ભરશે પગલાં। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ છે। વડોદરામાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં જપ્તી, વર્ષ 1991માં જમીન સંપાદનના વિવાદમાં કોર્ટનો આદેશ। ગુજરાતમાં નશાનો સામાન ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, વલસાડના ભિલાડ પાસે 25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા 2 નાઇજેરિયન। ડ્રગ્સની ડિલિવરી કોને કરવાની હતી એ દિશામાં તપાસ શરૂ। ગુજરાત હાઈકોર્ટને મળશે 8 નવા જજ, હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ન્યાયિક અધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટની મંજૂરી।